નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય અસર હોતા રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નર્મદા અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધારી છે। ખેતરોમાં પાણી ભરાતા કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે। કમોસમી વરસાદ વરસતા લોકો એક સાથે 3 ઋતુનો અનુભવ કરી રહ્યા છે। બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે। તો રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર। હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં એક સાથે 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે વાવાઝોડા સાથે માવઠાની શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી અને અનેક જગ્યાએ માવઠું પણ પડ્યું હતું। અમદાવાદ सहित अनेक विस्तारों में मावठું પડ્યું હતું। अगले 7 दिन के लिए आज का जो फोरकास्ट है, आज का दिन 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं। इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्रों में ही आइसोलेटेड रेन का, और उसके आगे 24 फरवरी से लेकर 1 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान इसमें अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का संभावना रहेगा। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो उच्चतम तापमान है इसमें भी सिमिलर सिचुएशन रहेगा। अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन रहेगा। तो अमरेली में वादळछाया वातावरण वच्चे कमोसमी वरसाद पड्यो। समाचार सामे આવી રહ્યા છે अमरेली खातेथी। तो राज्यना वातावरणमां अचानक पलटो આવ્યો છે। एक साथे 3 ऋतुनो अनुभव થઈ રહ્યો છે, ત્યારે અમરેલીમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી માવઠું પડ્યું। ખાંભી ધારીના ગામડામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। ખાંભાના ઇંગોરાળા, નાની ધારી, નાના વિસાવદરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। ખેડૂતોમાં હવે ચિંતા પણ ફેલાઈ ગઈ છે। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું અને અભૂતપૂર્વ મેગા ડિમોલેશન આજે જંગલેશ્વર વિસ્તારમાં શરૂ થયું। સમગ્ર ગુજરાતની નજર અત્યારે રાજકોટ પર ટકેલી છે। પરિસ્થિતિની સંવેદનશીલતા અને જોતા સમગ્ર રાજકોટને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે। પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળો અને તમામ ઉચ્ચ આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીઓ મેદાનમાં છે। જુઓ આ મેગા ઓપરેશન પર અમારો વિશેષ અહેવાલ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ખાકી અને બુલડોઝરનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। મનપાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે। આ ઓપરેશનને પાર પાડવા માટે સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવાયો છે। દરેક ઝોનમાં ક્લાસ 1 અધિકારી અને ટેકનિકલ સ્ટાફની ફોજ ઉતારવામાં આવી છે। એક તરફ તંત્ર અબજોની જમીન ખુલ્લી કરાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ વર્ષોથી અહીં રહેતા પરિવારોના આશયાના પડવારમાં જ જમીનદોસ્ત થતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા છે। પોતાના ઘરને તૂટતા જોઈને અનેક મહિલા અને વૃદ્ધો હૈયાફાટ રુદન કરતા નજરે પડ્યા હતા। ખાલી કરવાનું નથી કીધું, ખાલી પાડી નાખજો દિવાલ, તો પણ પાડી કેવી રીતે રાખવી એમ કઈક સહારો તો દો। આ જો છોકરા ખાધા વગર ના રાખે, ચાય નથી પીધો, હવે 7 વાગ્યા 8 વાગ્યા આવી ગયા તો કે ચા પાણી નથી સહારા કરે, અમે નો ખાઈ પણ આ છોકરા તો કઈ જાવ ભાઈ। આ જો રોઈ છે, કાળા પાડીએ રોઈ છે, કઈ દયા જ ન આવી એ લોકોને, કઈક સહારો તો દો। આયા વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક માજી રહે એવા તો આમ જો આ છોકરી રહી જો આમ જો આનો કઈ તમને નજરમાં ન આવ્યું, એની પરીક્ષા આવ્યું હાલે છે, આમ ભણાવો ગણાવો, શું ભણાવીને ગણાવી, પૈસા દઈને ભણાવવા જાય છે, તો કઈક તો સહારો તો દો। ઓપરેશન જંગલેશ્વરમાં મનપાએ 64 જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી અને 50 બ્રેકર સહિત કુલ 260થી વધુ અત્યાધુનિક મશીનો મેદાનમાં ઉતાર્યા છે।
આજી નદી પટની 55,000 ચોરસ મીટર અને ટીપી રોડની 32,000 ચોરસ મીટર મળી અને કુલ 87,000 ચોરસ મીટર જમીન પરથી દબાણો હટાવવાનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અમે કેવી છે કાંઈ અમને દિયો કાંઈ ગમે ત્યાં દિયો આશરો અધિકારી લઈ લઈને ક્યાં જાવ જુવાન દીકરી થાય તો ક્યાં જવું અત્યારે આવડી છોકરી આ રોઈ નહીં કાંઈ ખાવાનું પીવાનું નથી સમાન તો ક્યાં ના ખાવું પીવું બધું થઈ ગયું છે અને આ છોકરા પટમાં રાખે બધું રાખે તો ક્યાં જવું કોઈ આવ્યું જ નથી મત જોતું હોય ને તો ઘરે ઘરનું ખબર હોય બધું ખબર હોય પણ અત્યારે કોઈ નથી આવ્યું તમે ખાધું છે પીધું છે ચા પાણી પીધા કોઈ સહારો લેવા નથી આવ્યું દેવા આયા બધા જો આ રોઈએ બધા રોઈએ ખાતા નથી આખી રાત બેઠા રહ્યા છે આયા કોઈને નિંદ્રું નથી આવી રાતની પરિસ્થિતિની સંવેદનશીલતાને જોતા સમગ્ર રાજકોટને છાવણીમાં ફેરવી દેવાયું છે. ઘટના સ્થળે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધ લશ્કરી દળોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આકાશમાંથી 25 ડ્રોન કેમેરા રાખી રહ્યા છે. મનપા કમિશનર અને શહેરના તમામ IAS અને IPS અધિકારીઓ કંટ્રોલ રૂમથી પડેપણની હિલચાલ ઉપર વોચ રાખી રહ્યા છે. અત્યારે સમગ્ર જંગલેશ્વરમાં માત્ર બુલડોઝરનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે. વ્યથા છે તે વ્યક્ત કરી રહ્યા છે. એક બાજુ જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ મહિલાઓની એવી માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આપવામાં આવે અને ત્યારબાદ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે. અને આ સાથે કહી શકાય કે 7મા મહિનામાં તેઓને નોટિસ છે તે પાઠવવામાં આવી હતી. ત્યારબાદ કોઈ પણ પ્રકારની વાત છે તેમને કરવામાં નહોતી આવી. આ સાથે કોઈ સ્થાનિક પ્રતિનિધિ પણ તેમને મળવા માટે નહોતા આવ્યા. આ પ્રકારની વાત એટલે કે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. તેઓની માંગ છે કે ક્યાંક ને ક્યાંક તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને તેઓ સ્થળાંતર કરી શકે. હાલ અત્યારે નાના બાળકોની પરીક્ષાઓ ચાલે છે અને આ પરીક્ષાના કારણે તેઓ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ. વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય અનાથ સગીરા પર 6 શખ્સે અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. વડોદરાના એક યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય જે 5 યુવક છે તેમણે પણ સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સગીરાને 5 થી 6 મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે 6 યુવક સામે વર્ણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા કરજણ ડિવિઝનના ડીવાયએસપી PN પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટણના હારીજ ખાતે રિસેપ્શનમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોરના પુત્રના લગ્નમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. વિડીયો વાયરલ થતા ઠાકોર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લગ્નના રિસેપ્શનમાં બંધારણ રચનાર જ્ઞાનીબેન ચંદનજી ઉપસ્થિત જોવા મળ્યા હતા, જેને લઈને સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજના અનેક લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ભાવનગરના સિહોર પંથકમાં નશીલા પદાર્થોના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સિહોર પોલીસની ટીમે બાતમીના આધારે એક વાડી વિસ્તારમાં દરોડો પાડીને લીલા ગાંજા અને આફીણના વાવેતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાં ઉભેલો 1100 કિલો જેટલો લીલો ગાંજો અને અફીણનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. પોલીસે નશીલા પદાર્થોની ખેતી કરનાર 2 સગા ભાઈઓને સ્થળ પરથી દબોચી લીધા છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક શ્રમિક 12મા માળેથી નીચે પટકાયાની ઘટના સામે આવી છે. એપ્રિક્યુસ નામની બિલ્ડિંગમાં ચાલુ બાંધકામ દરમિયાન બાંધકામનો પાલખ તૂટી પડતા શ્રમિક નીચે પટકાયો હતો. ત્યારે નીચે પટકાતાની સાથે જ શ્રમિકનું મોત થયું હતું. તો બીજી તરફ બાંધકામ સાઇટ પર કોઈપણ પ્રકારની સેફટી ન હોવાનું સામે આવ્યું છે. અનેકવાર આવી ઘટના બનતા છતાં બિલ્ડરો ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીની અટલ કલામ બિલ્ડિંગમાં આરએસએસનો ઇતિહાસને રજૂ કરતો પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આરએસએસે અધૂરો ઇતિહાસ દર્શાવતા પોસ્ટર લગાવતા એને સિવાય કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને સિવાય નેતાએ આક્ષેપ કરતા કહ્યું કે આંબેડકર અને સરદાર પટેલ સાથે આરએસએસનો અધૂરો ઇતિહાસ દર્શાવવામાં આવશે. આરએસએસનો સાચો ઇતિહાસ અંગ્રેજોની માફી માંગવાનો રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર આરએસએસ દ્વારા જે અધૂરો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં આજે અમે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી અને ભારત દેશનો અને આરએસએસનો સાચો ઇતિહાસ શું છે તે બતાવવાની અમે આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસને બેન કર્યું ત્યારબાદ જે વાટાઘાટો થાય છે તે અધૂરી વાટાઘાટો ત્યાં માત્ર એક પત્ર વ્યવહાર રજૂ કરીને કે સરદાર વલ્લભભાઈ પટેલને ગોલ્ડન કદનો જે થયેલ વાતચીતનો જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. એનો સાચો ઇતિહાસ એ છે કે જ્યારે વાટાઘાટો થઈ ત્યારે તેમણે જે શું સોગંદનામું કરી આપ્યું હતું ભારત દેશની અંદર તેનો એક મોટો ઇતિહાસ છે તે પણ આરએસએસે બતાવવાની જરૂર છે. વડોદરાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં આજે ભારે હોબાળો જોવા મળ્યો હતો. શાળાના આચાર્યના અસભ્ય વર્તન અને નશાની હાલતમાં શાળાએ આવવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ગ્રામ પંચાયતના પરિસરમાં બેસાડવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ મુંજસર પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ સાથે જ ગ્રામજનોએ શિક્ષણ વિભાગને આચાર્યની બદલી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ નશાખોર આચાર્યને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી શાળાના તાળા ખોલવામાં આવશે નહીં. મોરબીમાં સોની સમાજના યુવક જતીન આડેસરાની નિર્મમ હત્યાના પડઘા હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યા છે. મહુવા બાદ આજે અમરેલીમાં પણ સોની સમાજ દ્વારા આ ઘટનાને લઈને ભારે નારાજગી અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. અમરેલી સુવર્ણકાર સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોંચ્યા હતા. અગ્રણીઓએ એસપીને આવેદનપત્ર પાઠવીને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. મહેસાણા શહેરમાં ભારે વાહનો જીવનું જોખમ બની રહ્યા છે. રાધનપુર હાઈવે પર જૂના જકાતનાકા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શક્તિ રોડ લાઇન્સના 20 પૈડાવાળા ટેન્કરે બાઇકને અડફેટે લીધી હતી. ટેન્કર ચાલકે નિયંત્રણ ગુમાવતા બાઇકને અંદાજે 30 ફૂટ સુધી ઢસડી દીધી. અકસ્માતમાં બાઇક સવાર 2 ઇસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટેન્કરના વચ્ચેના ભાગે મોટરસાયકલ ફસાઈ જતા ટ્રાફિક થોડો સમય માટે ખોરવાયો હતો. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના સાણંદના કેડી ફાર્મમાં મારામારી થયાની ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા ફાર્મ હાઉસના માલિક નિખિલ પટેલ સહિત અન્ય 2 વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની આ ઘટનામાં નિખિલ પટેલ સહિત અન્ય 2 ને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર મામલે સાણંદ ટાઉન પોલીસે ગુનો નોંધીને 11 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમારા પાલ રિપોર્ટમાં પ્રસંગ હતો ત્યારે તે દરમિયાન રસોઈયાના સ્ટાફ વેટર સ્ટાફે જે અમારા માણસે રૂમ સાફ ક્લીન કરવાનું કીધું તો થોડી નોર્મલ બોલાચાલી બાદ મને બોલાવ્યા મારા સ્ટાફે. તો મેં એમને સમજાયા. પછી એક અડધો કલાક પછી તેમને બીજા બહારથી કોઈ માણસ અન્ય માણસો ટોળું લાવી મારી ઉપર હુમલો કર્યો સરાથી ને માજીદ કરીને હતો અને સાહિલ હતો. સાહિલ મેન માણસ છે એનો અને મને ધારદાર હથિયારથી હુમલો કર્યો અને મારા બીજા 2 માણસને બી એમને માથામાં ઈજા પહોંચાડી છે. સાણંદમાં વિકાસની વાતો વચ્ચે ગંદકીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. સાણંદના નિર્મિત ફ્લોરા વિસ્તારમાં ગટર અને ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને મહિલાઓ, બાળકો અને વડીલો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નગરપાલિકા હાય તેમજ ઔડા હાયના નાળા લગાવી સમગ્ર હાઈવે ગજવી મૂક્યો હતો. નિર્મિત ફ્લોરા પાસે જૈન તીર્થ મંદિરના પ્રવેશદ્વાર અને પ્રાંગણ સુધી ગટરના ગંદા પાણી ફરી વળતા દર્શનાર્થીઓમાં ભારે રોષ છે. પવિત્ર સ્થાન પાસે ફેલાયેલી દુર્ગંધ અને ગંદકીને કારણે લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાઈ રહી છે.
મહેસાણા શહેરની મધ્યમાં 700 વર્ષ કરતાં વધુ પૌરાણિક 72 કોઠાની વાવનું રિનોવેશન મનપાએ હાથ ધર્યું છે. આ ઐતિહાસિક 72 કોઠાની વાવ સ્થાનિક તંત્ર અને જવાબદાર તંત્રની લાલિયાવાડીના કારણે સંપૂર્ણ બિસ્માર થઈ ગયેલી છે અને વાવમાં ઉતરવાના પગથિયા ઉપર જ દિવાલ બનાવી સ્કૂલ સંચાલકો દ્વારા વર્ષોથી દબાણ કરી દેવામાં આવ્યું છે. પણ હવે મહાનગરપાલિકાએ 3 કરોડથી વધુના ખર્ચે વાવનું રિનોવેશન શરૂ કરી દીધું છે, પરંતુ ઐતિહાસિક વાવ ઉપર કરેલું દબાણ હજુ દૂર કરાયું નથી. દબાણ દૂર કર્યા વિના જ રિનોવેશન કામ શરૂ કરી દેવાયું છે. વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. રોડ પર ભૂવો પડ્યા બાદ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા વગર વરસાદે રોડ પાણી થયું હતું. લાખો ગેલન લીટર પીવાનું પાણી રોડ પર વહી ગયું હતું. રોડ પર પાણીના ખાબોચિયા ભરાતા લોકો પરેશાન થયા હતા. વાવ થરાદના દિયોદરમાં નર્મદા કેનાલની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. પાઇપ તૂટતા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગટર લાઇનની કામગીરી સમયે કેનાલની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પાઇપમાં ભંગાણ થતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા. એક બાજુ અઠવાડિયાથી સોસાયટીને દિયોદર પાણીથી વંચિત છે, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. લોકોને પાણી પીવા માટે મળતું નથી અને અહીંયા પ્રશાસકની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને મુખ્ય રોડ ઉપર ખાડા ખેંચ્યા છે. એનાથી વાહન ચાલકોને આ શાળા જોડાયેલી છે વિદ્યાર્થીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. આવું લાખો લીટર પાણી અટકાવવું જોઈએ વગરથી. અધિકારી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાટ થઈ ગયો છે. લોકોને પાણી પીવા મળતું નથી, ત્યારે અહીંયા પાણીનો ખૂબ વેડફાટ થઈ રહ્યો છે. વાવ થરાદના વડિયા ગામમાં થયેલા ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ખોટું ષડયંત્ર રચી દાગીનાની ચોરી કરાવનાર સેલ્સમેન સહિત 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. ફરિયાદીને MCXમાં દેવું થઈ જતા જાતે જ પોતાની સાથે નોકરી કરતા ઇસમ સાથે ગાડીમાંથી દાગીનાની ચોરી કરાવી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ફરિયાદી અને તેઓના સહાયક બંનેનું વર્તન વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવેલું અને રાહુલને પણ અહીંયા લાવીને એની પૂછપરછ અલગ રીતે કરતા અને સમગ્ર ગુનાની અને આખા બનાવની જે શાહિદ અને ફરિયાદી એટલે આ ગુનાના તમામ આરોપીઓએ અલગ અલગ એક જ સરખી કબૂલાત કરતા તમામના ગુનાના કામે અટક કરી. નર્મદાના ડેડિયાપાડામાં આગામી 26મી તારીખે આદિવાસી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ખોખરા ઉમર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભવ્ય રોડ શો સાથે કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે આદિવાસી સમાજના શૌર્ય અને સંસ્કૃતિને વંદન કરવાના આ મહોત્સવમાં જનમેદનીને ઉમટી પડવા અપીલ કરી છે. એ જ ક્રમની અંદર નર્મદા જિલ્લાની અંદર પણ આગામી 26 તારીખે આ અભિવાદનનો કાર્યક્રમ, આદિવાસી મહાસંમેલનનો કાર્યક્રમ ડેડિયાપાડા ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં, ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાખવામાં આવેલો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિભાગના મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પટેલ સાહેબ, જયરામ ગામિત સાહેબ, આપણા લોકપ્રિય સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ, સૌ લોકો ઉપસ્થિત રહેવાના છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં 3 શિક્ષકોનો ભાવ વિભોર વિદાય સમારંભ યોજાયો હતો. શાળામાં વર્ષો સુધી સેવાભાવપૂર્વક ફરજ બજાવનાર શિક્ષકોની અન્ય શાળામાં બદલી થતા સમગ્ર ગામમાં ભાવુક માહોલ સર્જાયો હતો. આ શાળામાં હેમંત પટેલે 10 વર્ષ 10 મહિના, અજય પરમારે 8 વર્ષ 11 મહિના અને કૌશિકભાઈ નાયકે 8 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક શિક્ષણ સેવા આપી હતી. આ સમયગાળામાં તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે તેમના સંસ્કાર, શિસ્ત અને વ્યક્તિગત ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શિક્ષકોની સેવાઓ બદલ ગ્રામજનોએ વિશેષ વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોને આદિવાસી પરંપરાગત પહેરવેશ પહેરાવવામાં આવ્યો હતો. તેમને તીર કામઠા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કવાંટ તાલુકાના અમારા રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં શ્રી
હેમંતભાઈ પટેલ જેઓ 10 વર્ષ ફરજ બજાવી, શ્રી અજયભાઈ પરમાર જેઓ 8 વર્ષ નોકરી બજાવી અને સાથે શ્રી કૌશિકભાઈ નાયક શિક્ષક જેઓ 6 વર્ષ નોકરી બજાવીને અમારા ગામના અનેક વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગામના લોકો સાથે પણ એમનો ખૂબ સારો સંપર્ક હતો. સાબરકાંઠામાં માળી સમાજે જિલ્લા સંહર્તાને આવેદનપત્ર આપ્યું હતું. માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી હતી. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલે માટે સમાજ મેદાને જોવા મળ્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે દેશના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ફૂલે દંપતીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે. જેમાં કોંગ્રેસના નેતા મુકેશ ડાંગીએ રાજીનામું આપ્યું છે. જેમાં જાલોદ વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત હતા અને તેમને હવે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ખોટ પડે તેવું પણ લાગી રહ્યું છે. આદિવાસી સમાજ માટે રાજીનામું આપ્યું છે. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહી અનેક હોદ્દાઓ પર રહી લોકોનું જે કામ હતું એ કરેલ છે અને પક્ષને વફાદાર રહી દરેક ક્ષણે પક્ષ માટે ઊભો રહેલ છું. પરંતુ આ ભારત સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો એની હું લડાઈ લડી રહ્યો છું. અમારા લોકોને આજ દિન સુધી પૂર્ણ વળતર નથી મળ્યું. જે અમારા લોકોની મૂળભૂત સુવિધાઓ હતી એ આજ સુધી પૂર્ણ કરવામાં નથી આવી. તો ગાંધીનગરના રાયસણ પાસેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. તો સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે. શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં ગાંધીનગરમાં કામ કરતા શ્રમિકનું મૃત્યુ થયું હતું. તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે. ડેટા એન્ટ્રી ઓપરેટર એસીબીના સકંજામાં આવ્યો છે. સમાચાર પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે. ડેટા એન્ટ્રીના ઓપરેટર એસીબીના સકંજામાં આવ્યો છે. જેમાં વારાહી મામલતદાર કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ઝડપાયો છે. જન્મ પ્રમાણપત્ર માટે ભત્રીજાએ મામલતદારનો હુકમ મેળવ્યો હતો. જેમાં જન્મ પ્રમાણપત્ર માટે એટીબીટીના ઓપરેટરે લાંચ માંગી હતી. તો દિયોદરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ અન્ય સમાચાર દિયોદર ખાતેથી સામે આવી રહ્યા છે. તો દિયોદરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં આંગણવાડી કાર્યકર હડતાલ પર અને દૂધના પાઉચ કચરામાં જોવા મળી રહ્યા છે. જેમાં આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓ માટે અપાય છે આ સંજીવની દૂધના પાઉચ અને તે હવે ગટરમાં જોવા મળી રહ્યા છે. કર્મચારીઓ હડતાલ પર હોવાથી ઠેકેદારે દૂધના પાઉચ ઉતાર્યાની ચર્ચા છે. તો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. સંદીપ સાગલે બન્યા મુખ્ય ચૂંટણી અધિકારી. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે નિમણૂક કરી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.